આપણે ખાઈ બાઈ લીધું હે અને હવે મારી મમ્મી કરે હે સાસ ગાઈસ સાઈસ ઠંડી ઠંડી દો ને સાઈસ બનાવો સાઈસ ઠંડી સાઈસ હેલો ફ્રેન્ડ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો સવારના વાગી ગયા હે બપોરના વાગી ગયા 12 અને આપણે હવાનું કામ બામ બધું બતાવી દીધું હે અને કચરા પોતા બધું થઈ ગયું હે અને હવે અમે ડાયરેક્ટ બેસું જમવા અને આ થોડું મોડું થઈ ગયું બ્લોગ બનાવવામાં એટલે અત્યારે ચાલુ કરું ખરા બપોરે. તો ગાઈસ હવે અમે બેસી જમવા. મમ્મી જય માતાજી. ભાભી જય માતાજી. તો મમ્મી શું બનાવીશ છે? અને પાપડ. એ તો મેન હોય જ. તો ગાઈસ ચાલો બધા જમવા. હવે અમે બેસું જમવા. તો હવે આપણે મળીએ. અમારે કંઈક બનાવ્યું હશે તો બનાવીશ ને હવે તો ડાયરેક્ટ ચાલે. તો ગાઈસ હવે અમે જમી લેશું તાન. ચાલો બધા જમવા. તો ગાઈસ આપણે ખાઈ બાઈ લીધું હે અને હવે મારી મમ્મી કરે હે સાસ ગાઈસ સાઈસ ઠંડી ઠંડી દો ને સાઈસ બનાવો સાઈસ ઠંડી સાઈસ ઠંડા વાતાવરણની ઠંડી સાસ. અને વરસાદ એ થોડો થોડો ચાલુ થઈ ગયો. આવ્યો નતો પણ ઓવે તો બધાને હેપી ગુરુ પૂર્ણિમા નહીં મમ્મી? તો ગાઈસ હવે આપણે મળીએ સાંજે. હવે આપણે ઘડીક વાળી આરામ કરશું. આપણે મળીએ ડાયરેક્ટ સાંજે. તો ગાઈસ આજના બાકી જ્યાં હે 5 અને અમે બધે ઉઠી ગયા હી અને હવે અમે કરશું નાસ્તો. તમારા મમ્મી મારી મમ્મી ખાય હે પાપડી ડુંગળી, ગાંઠિયા ડુંગળી. તો ગાય ચાલો બધા નાસ્તો કરવા. તો અમે કરશું નાસ્તો પછી કરશું રસોઈની તૈયારી. તો આપણે કરી નાસ્તો. તો ગાઈસ દીવાબત્તી કરી નાખ્યા. આરતી થતી હતી તે જોગણીમાં દીવા કરી નાખ્યા. સિયા વિહેતમાં એમના કરી નાખ્યા દીવા. અને ભક્કીને કુસુમ બે રોટલી કરે છે. રોટલી અને શાક ચણાનું શાક ને રોટલી ને ઠંડી ઠંડી છાશ. તો ગાઈસ વરસાદ બપોર આવ્યો તો પણ અત્યારે પાછી ગરમી હતી એટલી ને એટલી થાય છે. ભક્કીએ રોટલી ફૂલાઈ. તો ગાઈસ હવે મળીએ ખાવા બેહવી તાણે. તો ગાઈસ વાગી ગયા રાતના 9. મમ્મા પપ્પાની દુકાને આવતા રહ્યા બોલો અને હવે અમે બેસી જમવા. તો બધા બેસી ગયા હે. तो मम्मी क्या बनाया है? दादू ना बताए दादू ना दादी हाँ तो ठंडी ठंडी रोटली
તો ગાઈસ ચાલો બધા જમવા. તો હવે અમે બેસું જમવા. તો મારો વ્લોગ અહીંયા જેન કરવી હી. અમારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.